તો એ પૈસા પાછા તો લઈ લે, પણ ખેડૂતના ખાતામાં જમા ન કરે. કરોડો રૂપિયા ખેડૂતોએ જે મંડળીમાં જમા કરાવ્યા એ પૈસા હાથ ઉપર ઉચ્ચક રાખ્યા અને 10 તાલુકાઓના હજારો ગામડાઓની અંદર એ પૈસા બધાએ ભાગ બટાઈ કરીને વાપરી ગયા. હવે શું થયું કે મરી ગયેલા ખેડૂતના નામે લોન બતાવી, કૌભાંડ ખુલ્યું, FIR ખેડૂતોએ કરાવી. હવે આ જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે કિરીટભાઈ ચેરમેન છે એ બેંક ઓલા મરી ગયેલા ખેડૂતોને નોટિસ મોકલે છે કે તમારે 18 લાખ રૂપિયા ભરવાના બાકી છે. અનેક ગામડામાં એવી નોટિસ આવી છે, મરેલા માણસો નામની નોટિસો નીકળી. બીજી નોટિસ જેને પોતાની જમીન જ નથી એના નામની નોટિસ ગામડામાં આવી કે તમારે હવે આટલા રૂપિયા ભરવા પડશે. જે માણસનું બેંકમાં ખાતું જ નથી એને બેંકની નોટિસ આવી કે આટલા રૂપિયા તમારે બેંકમાં ભરવા પડશે. જે વડીલોએ પૈસા બેંકના પાછા ભરી દીધા છે, મંડળીમાં પૈસા પાછા આપી દીધા છે, એને પણ બેંકની નોટિસ આવી કે તમારા આટલા પૈસા બાકી છે. હજારો ગામડાઓની અંદર આ કૌભાંડ થયું. બેંકની નોટિસો આવે છે, ખેડૂતો ફફડે છે, ખેડૂતો ડરે છે, મૂંઝાય છે કે મેં તો પૈસા લીધા નથી, હું પૈસા કેવી રીતે ભરીશ. અને એવી રીતે વાંદરવડ ગામમાં રાજાભાઈ નામના એક ખેડૂતને આઘાત લાગી ગયો. એને 5 લાખની નોટિસ આવી. રાજાભાઈએ 5 લાખ રૂપિયાનું ધિરાણ લીધું નથી, એના નામે કૌભાંડ થઈ ગયું, પૈસા ભાજપના માણસો લઈ ગયા. નોટિસ રાજાભાઈને આવી, રાજાભાઈને આઘાત લાગ્યો અને આત્મહત્યા કરી લીધી. આજે એના બૈરા છોકરા પરિવાર રખડી પડ્યો. જૂની ધારી ગુંદાળી ગામમાં એક ભાઈ છે, એને પણ આવી રીતે 7-8 લાખ રૂપિયાની નોટિસ આવી. એને એમ થયું એ ભાઈને કે મેં તો પૈસા લીધા નથી તો મારે આ પૈસા ક્યાંથી ભરવાના. એ માણસને આઘાત લાગ્યો, ટેન્શન થયું, હાર્ટ એટેક આવ્યો ને ભાઈ મરી ગયા. એવી રીતે અનેક માણસોને હાર્ટ એટેક આવ્યા, માનસિક અસ્થિર થઈ ગયા, આત્મહત્યા કરી લીધી. કરોડો રૂપિયાનું કૌભાંડ કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બન્યા પછી જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. અને આ બધા કૌભાંડને સરકારી તંત્રનો ખુલ્લો ટેકો છે, જબરજસ્ત ટેકો છે કે મન ફાવે એવું કરો. અને આ બધું કરવા પહેલા નકલી મંડળીઓ બનાવવામાં આવી. આજનું દિવ્ય ભાસ્કર છે. દિવ્ય ભાસ્કરમાં કિરીટભાઈએ પૈસા આપીને એક લેખ છપાયો છે. આ લેખ છપાયો છે. આ લેખમાં એવું લખ્યું છે કે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો મંડળીઓમાં વર્ષોથી આવતું ખોટું અટકાવ્યું છે. વાહ ભાઈ વાહ. એણે લખ્યું છે કે જો કિરીટભાઈ પટેલે આ કૌભાંડને ઉજાગર કર્યું ન હોત તો આ વિસ્તારના તમામ ગામના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હોત. કિરીટભાઈએ અહેસાન ન કર્યું હોત તો ખેડૂતો બરબાદ થઈ ગયા હોત. તો આ અહેસાન કરનાર કિરીટભાઈ પટેલને મારે એક પ્રશ્ન પૂછવો છે કે કિરીટભાઈ, તમે જ્યારે આ છાપામાં આજના 7 તારીખના છાપામાં લેખ છપાયો એમાં તમે કબૂલ્યું છે કે ખેડૂતોએ ખોટું નથી કર્યું. કિરીટભાઈની બેંક કબૂલે છે કે ખેડૂતોએ ખોટું નથી